વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે ગત સાંજે એક મકાનમાં આગ લાગી હતી, જે બાદ આસપાસના અન્ય બે મકાનમાં પ્રસરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કરજણના ચોરભુજ ગામમાં એક મકાનમાં ગત સાંજે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી પ્રસરતા તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આજુબાજુમાં આવેલા બીજા બે મકાનોમાં પણ આગ ફેલાઈ ગઈ હોવાની જાણ થતાં સ્થિતિ ગંભીર બની હતી. ઘટનાની તાત્કાલિક જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું કાર્ય શરૂ કર્યું હતું. ફાયરની ટીમે અંદાજે 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદભાગ્યે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ ત્રણેય મકાનોમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.